વિસાવદનને પેરિસ બનાવવા નીકળેલી ગેંગને મારે એટલું જ કહેવાનું કે ચૂંટણી આવી એટલે વિસાવદનની અંદર રોડ બનવા માંડ્યા, ખાતરની ગાડીઓ ઠલવાય કે ગામો ગામ ફટાફટ કામ થાય. તમારું આખું કેબિનેટ સક્રિય થઈ ગયું કે વિસાવદર ભેસાણની જનતાને કોઈ પણ જાતનો પ્રશ્ન ન રહેવો જોઈએ. તો ગુજરાતના બીજા ગામડાઓનો શું દોષ છે? હવે અમારે ત્યાં 25 વર્ષથી તમારું શાસન છે, બરોબર. અમારું ગામ ઉમરાળા તાલુકાનું ડેડકડી ગામ, ડેડકડીથી ભોજાવદર સડક ક્યાં છે એ ખબર નથી પડતી. બોલો, રોડ જ નથી. તમે ચંદ્ર ઉપર હાલ્યા જતા હો ને એવું લાગે તમને. અને હાઈવે અમરેલી અમદાવાદ જે નવો બન્યો ને એની ઉપર તમે ગાડી લઈને નીકળ્યા હો તો જ્યાં નાળું આવે ને ત્યાં ડૂબ ધમ એવા બમ્પિંગ આવે, કડું ટૂંકમાં નાળાની. એટલે તમારે હાવ સ્લો થઈ જવું પડે. અજાણ્યો માણસ હોય ને તો પડે, એ ટાઈપની કામગીરી. અને અમારા ધોળા ફાટકની બંને બાજુ જો ચોમાસામાં પાણી ભર્યું હોય ખાડામાં, અંદર ગાડી ઉતરી જાય ને તો બહાર કાઢવા હાટું થઈને 3-4 જણાને ધક્કા મારવા પડે. એવડા ખાડા ધોળા ફાટકને બંને બાજુ. અને તો અમારા ધોળાના વિકાસની તો તમને વાત જ ન કરાય. અને અમારી મેઇન બજારનો રોડ જુઓ તમે તો પેરિસ તો હું એની આગળ કાંઈ ન કહેવાય. તમે હાલ્યા જતો લપટીને પડો તમે. એટલે આ બધું તમારે ભાઈ પેરિસ વિસાવદરને બનાવવું. વિસાવદરની જનતા બહુ હોશિયાર છે અને ત્યાંના ખેડૂતો છે ને તમને ઓળખી ગયા. ગયા વખતે એ લોકોએ તમને રિજેક્ટ કર્યા અને આમ આદમી પાર્ટીને જ જીતાડી. જોકે એ વંડી ઠેકી ગયો એ ઉમેદવાર, એ એક વાત જુદી છે. હવે એનો અફસોસ તો વિસાવદરની જનતા નહીં છે કે આપણે જેને ચૂંટીને બેસાડ્યો એ ભાઈ વંડી ઠેકી ગયો, એમ ટૂંકમાં ખરીદાઈ ગયો. હવે આ લોકો છે ને હજડબમ માણસને લઈને આવ્યા. અને સોશિયલ મીડિયા તમે જુઓ, તમે ત્યાંની વિસાવદરની જનતાનો મત જુઓ, બધે ગોપાલ 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 થાય છે. એટલે આ બધી આખી કેબિનેટને ઉતરી ગઈ, બધા કામ પડતા મૂકીને. અને ત્યાં તમે જુઓ રોડ બને છે, ખાતરની ગાડીઓ ઠલવાઈ ગઈ ફટાફટ. એટલું બધું ઝડપથી કામ થાય છે ને. તો વિસાવદરની જનતા જેટલી જાગૃત છે એટલી જાગૃતિ ગુજરાતના તમામ વિસ્તારના માણસોમાં આવે તો કામ થાય એવું છે. કામ કરશે તો જ જીતશે, નહીતર ગમે એ તમે રામ રામ કરીને હિન્દુ કરીને જીતી જાઓ એવું નહીં. કામ સામું દેખાવું જોઈએ. એવી જાગૃતિ જ્યારે ગુજરાતની પ્રજામાં બધામાં આવશે ને ત્યારે આ લોકો કામ કરશે અને કરે છે. જુઓ છો ને તમે કેવા કામે લાગ્યા. તમે જુઓ વિસાવદર ભેસાણમાં